ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. બધાને નવા વર્ષના રામ રામ. કારણ કે હેપી ન્યુ યર આપણે બોલતા ને ખાલી કેલેન્ડર બદલ્યું, આપણો સમય નથી હજી બદલ્યો. આપણો સમય બદલતા બહુ વાર લાગશે. એટલે બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. આજના વ્લોગમાં આપણે કંઈક નવો ચેલેન્જ લઈને આવ્યા છીએ. હાલો આપણે નવો ચેલેન્જ બતાડીએ. ગામમાં લઈ આવીએ પેલા વસ્તુ. હાલો આપણે ગામમાં લઈને આવી જાય સોપડો આવ્યો. આજ આપણે નવો ચેલેન્જ લેવાનો હતો. ચેલેન્જ નું નામ હતું રાધા રાણી. જુઓ, એમાં આપણે 8 તારીખ આવી પેલા 1 લાખ નામ જપ કરવાના છે. એટલે મતલબ લખવાના છે આવી રીતના. જો મેં એક પેજ તો ભરી નાખ્યું. હા, ડે 1 8 ડે થી ચેલેન્જ. તો કાંઈ આપણને કોમેન્ટ કરી દીજો. આપણે વિડીયો મૂકી દીધો છે. રાધે રાધે, જય દ્વારિકા. નામ જુઓ, 2 પેજ તો ભરી નાખ્યા. જો મિત્રો, ખાલી ઘડીકમાં. અને લખવાની આવે છે મજા. પાછું નામે છે રાધા રાણી નું, એટલે આપણે લખવું તો પડે ને. આપણો ચેલેન્જ આપણે 8 દિવસમાં પૂરો કરી નાખવાનો છે. તો રાધે રાધે. માવો ખાઈને પાછા આપણે લખે રાખીએ રાધા રાધા. આપણે લખતા લખતા ખબર ન પડી, બપોર થઈ જાય ને બેસી જાય જમવામાં છે સેવ ટમેટાનું શાક, છાશ, મૂળો, મરચા ને રોટલી. અમે જમી લઈ, મળીએ જમીને. જમી કરીને આપણે ડેલી નીકળી જવાનું માવો ખાવા. એટલે માવો તો જોવે આપણે, એટલે આપણે નીકળી જાય માવો ખાવા. આપણે દમમાં લાવીને ઘેર આવી જાય ને ઘેરેલી પાછા નીકળી જાય વાડીએ કરવાનો તો ધોરીઓ દાડી આવી જતી. હાલો એક દાડી કરી આવી. હાલો આપણે ફાઇનલી પૂકી જાય વાડીએ તો આ પાયું ને એટલે આમ પડી જાય. એટલે ડોડા મોટા હોય ને તમે પાવ ને એટલે એવી રીતે પડી જાય. કારણ કે વાહ આવે એટલે જમીન પોચી જાય એટલે પડી જાય. આપણે કરવા જવાનો તો ધોરીઓ અમે શૈલેષભાઈ વાડીએ દાડીએ બપોર પછી જે આપી આપણે નીકળી જાય. એટલે આપણે દાડીએ વયા જાય. હાલો આપણે કરવાનું છે આ વાડીમાં ધોરીઓ. થોડોક કરી નાખો, નાકા ખોલીને ફૂલકર કરવાની કરી નાખી. સા પી આપણે શૈલેષભાઈ વાડી આમ સા બનાવે. સા પીને કરી નાખી ધોરીઓ. સા પી લીધી ને હવે આગળ સડી દઈ ધોરીએ. એ તો માવો આપણે થઈ જશો ધોરીએ ને ખાતર ને પાવડો લઈને નીકળી જાય આપડી રૂપડીએ. કારણ કે હવે લેનું વેવન છે, કાલ પાવાનું છે ડુંગળી. આપણે ધાગો પાક કામ હોય ને તો વધારે પાવાનું હોય. કારણ કે આપણે ખેડૂતોને શું હોય, વધારે પીત પાણ ને એ શાળામાં હંધાથી વધારે પીત પાણું હોય. એટલે હાલો આપણે હવે પાઈ દઈ શું આવે છે લેનું આગળ મારા પપ્પા આવે એટલે ફેરવી નાખી. હાલો આપણે રૂપડીએ ને બેવાનું ઘેરે નીકળી જશે. કારણ કે વાદળા છે ને એવું લાગે તો ખાતર નાખી દેવું ચાલે. ડુંગળી નાખી દઈ ખાતર. તો કાંઈ ખાતર નાખીને લેનું વેવીને કાલે સવારે ચાલુ કરી દેવાનું છે. એટલે વાંધો ન આવે. આપણે લેવા ઘેરે નીકળી જાય ખાતર લેવા. કારણ કે અત્યારે ખાતર નાખવાનું છે. કારણ કે તો કાલે ડાયરેક્ટ મોટર ચાલુ થઈ જાય ને તો આપણે કાંઈ નીકળી જાય ખાતર લેવા. આપણી ગાડી વાડીનો રસ્તો. હાલો ઘેરે ખાતર લઈ આવીએ. કાંઈ ફાઇનલી આપણે ભૂગી જાય ઘેરે ને મનુભાઈ હતા આપડી ઘેરે. આપણે લીધા સાવડવા ખાતર. આજે ખાતર તો કઈ નાખવાનું હોતું નહીં. હવે કાલે ખાતર નાખવાનું છે. આજ લેનું વેરી નથી એટલે પમથી પી. હાલો આપણે આવી જાય વાડી ને આ લેનું છે ને ફેરવવાની છે. ગામ એ સામે નાખવાની છે વલકર ઓલી વાડી. ડાયરેક્ટ ડુંગળી વાયામાં જાય. એટલે આજ પાથરી દઈ, કાલે નાખી દઈ ખાતર. કારણ કે કાલે શુક્રવાર છે એટલે હેરખી લાઈટ રહી ને. એટલે આપણે શનિવારે પાવાનું છે. લેનું વેવીને હાંધા ને બધું કરી નાખ્યું. આ તો 6 વાગી જાય ખબર ન પડી ને આપણે હવે નીકળી જવું છે ગામમાં. ભાગી છે થોડીક ભૂખ તો કરી નાખી. ઘેરે જાય ને રોંઢડી. હાલો આપણે ઘેરે કરી નાખી. આગળ નાની એવી રોંઢડી તમને બતાડો હું રોંઢડીમાં હશે. હાલ આપણે રોંઢડી કરીને આવી જાય પાછા રાધા નામ લખવા. ઘડીક લખી નહીં. કારણ કે આપણે પૂરા 7000 નામ લખી નાખ્યા આખો દીમાં. તો કઈ લખી નાખીએ. હવે 12,000 લખવાના છે હાથમાં. હાલો લખી નાખીએ. આપણે ઘરે નીકળી જાય હેવડી લેવા. હેવડીનો પારો લઈ આવી ખાવાનું છે મન. હાલો લઈને હેવડીનો પારો. કારણ કે ખાઈને કરી દઉં તો સોચરા કાઢવાના છે સોચરા. એટલે હાલો સીતારામ લઈ આવ્યા હેવડી અને હવે ખાવા મળી હેવડી.